વેલકમ બેક। ખેડામાં ડીજેના વધતા ઘોંઘાટ સામે વહીવટીતંત્રએ કરી છે લાલા। ખેડામાં રાત્રે 10 થી સવારે 6 સુધી ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે। જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ડીજેના ઘોંઘાટની અનેક ફરિયાદો મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે। દિવસે પણ નિશ્ચિત કરેલ મર્યાદામાં જ ડીજેનો અવાજ રાખી શકાશે। જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક પગલાં લેવાશે। આ જાહેરનામું આગામી 2 મહિના સુધી અમલમાં રહેશે અને સાથે જ ગતિમાન વાહન પર ડીજે વગાડનારાઓને પણ હવે ફરજિયાત સાઉન્ડ મીટર લગાવવું પડશે। ખાસ કરીને ગામડાઓમાં ડીજેના ઘોંઘાટને કારણે બાળકોના શિક્ષણ પર નકારાત્મક અસર પડ્યાનું સામે આવ્યું છે। રૂરલ એરિયામાં ખાસ કર જ્યાં સામાન્ય રીતે લોકો એકબીજાનો લિહાજ કરે અને તંત્રને જાણ પણ નથી કરતા હતા, ત્યાં 1 વર્ષ દરમિયાન ઘણું બધું શિક્ષણ છોકરાઓનું કથળ્યું છે અને જે ઉંમરવાળા વડીલો છે એના હેલ્થ ઉપર પણ અસર આવ્યા છે। અને આ ખરેખર બહુ વધારે અવાજમાં જે લોકો પ્રતિસ્પર્ધા પણ કરતા હતા, તો એક સામાજિક દૂષણ હતું। એ અત્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને શિક્ષકો વાલીઓ તરફથી અમે જાણવા મળ્યું, પછી ખેડા જિલ્લામાં એની અમલવારી શરૂ કરાવી। ડીજે અંગેની ફરિયાદ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કરી શકાશે, તો 100 નંબર ઉપર પણ લોકો તેમની ફરિયાદ નોંધાવી શકશે। અગાઉ પણ પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી ચૂકી છે। કોર્ટના જે સૂચનો છે એ મુજબ રાત્રે 10 વાગ્યા પછી આમ પણ ડીજે જે છે એ વગાડી શકાતા નથી અને દિવસે પણ જે ડીજે વગાડવામાં આવે એના ડેસિબલ નક્કી છે કે રેસિડેન્શિયલ એરિયામાં, કોમર્શિયલ એરિયામાં કઈ રીતના કેટલા ડેસિબલ સુધી કરવું। ખેડા જિલ્લાની અંદર અગાઉ પણ આપણે 7 થી 8 જેટલા કેસ કરેલા છે, જેની અંદર ડીજે કબજે કરેલા છે અને જે તે આરોપીઓ છે એની ધરપકડ પણ